કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્ર માટે જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 નું પહેલા સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 6 માંથી પૂછાશે। નીચેના દાખલા ગણો। તો પહેલો દાખલો છે, નીચે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવો જણાવો। તો ઉદાહરણ તરીકે જોઈ લઈએ 8 અને 16। તો 8ના અવયવ, તો 8 કયા કયા ઘડિયામાં આવે છે? તો 1 ગુણ્યા 8, 2 ગુણ્યા 4। તો હવે બીજા કોઈ ઘડિયામાં આવતું નહીં, તો અવયવ પડશે 1, 2, 4 અને 8। તો 16ના અવયવ પડશે 1 ગુણ્યા 16, 2 ગુણ્યા 8, 4 ગુણ્યા 4, એટલે 4 ચોક 16 થાય છે। તો આના અવયવ પડશે 16ના 2, 1, 2, 4, 8, 16। હવે સામાન્ય અવયવ થશે 1, 2, 4, 8 જે સરખા છે તે। હવે એ જ રીતે પહેલો આવશે 16 અને 48। 16ના અવયવ થશે 1 ગુણ્યા 16, 2 ગુણ્યા 8, 4 ગુણ્યા 4। તો અવયવ થશે 1, 2, 8, 4, 16। અને 48ના અવયવ થશે 1 ગુણ્યા 48, 2 ગુણ્યા 24, 3 ગુણ્યા 16, 4 ગુણ્યા 12। તો એના અવયવ થશે 1, 2, 3, 4, 12, 16, 24 ને 48। તો 16 અને 48ના સામાન્ય અવયવ થશે બે નવમાંથી સરખા હોય તે। તો 1, 2, 4, 8 અને 6 સરખા છે। અહીંયા 6 નહીં, અહીંયા 16 છે વિદ્યાર્થી મિત્રો। હવે આવશે બીજું 7 અને 14। તો 7ના અવયવ થશે 7 ગુણ્યા 1, બસ 7ના અવયવ થશે 1 ને 7। એ 14ના અવયવ થશે 1 ગુણ્યા 14 અને 2 ગુણ્યા 7। તો 14ના અવયવ થશે 1, 2, 7। તો સામાન્ય અવયવ બેનામાં જે સરખા હોય તે 1 અને 7 સરખા છે। ત્રીજો આવશે 36 અને 45। તો 36ના અવયવ પડશે 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9, 6 6 36। તો 36ના અવયવ થશે 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36। 45ના અવયવ થશે 1 ગુણ્યા 45, 3 ગુણ્યા 15, 5 ગુણ્યા 9। તો 1, 3, 5, 9, 15 અને 45। તો સામાન્ય અવયવ થશે 1, 3 અને 9। ચોથો 40 અને 50। તો 40ના અવયવ થશે 1 ગુણ્યા 40, 2 ગુણ્યા 20, 4 ગુણ્યા 10, 5 ગુણ્યા 8। તો 40ના અવયવ થશે 1, 2, 4, 5, 8, 10, 20, 40। 50ના અવયવ થશે 1 ગુણ્યા 50, 2 ગુણ્યા 25, 5 ગુણ્યા 10। તો 1, 2, 5, 10, 25 અને 50। તો સામાન્ય અવયવ થશે 1, 2, 5, 10 જે સરખા દેખાય તે આપણે લખવાનું છે। હવે બીજું જોઈ લઈએ। નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ 4 અવયવીઓ લખો। તો હવે ઉદાહરણ તરીકે 3। 3ના અવયવી એટલે કે ઘડિયો લખવાનો, કંઈ લખીને પ્રથમ 4 એટલે પહેલા 4। 3 ગુણ્યા 1 એટલે 3, 3 ગુણ્યા 2 એટલે 6, 3 ગુણ્યા 3 એટલે 9, 3 તારી 9, 3 ચોક 12। તો પ્રથમ 4 થઈ ગયા અવયવી, 3, 6, 9 અને 12 એ એના અવયવી છે। પછી હવે પહેલો દાખલો જોઈ લઈએ અવયવીનો 8। 8ના અવયવી એટલે પ્રથમ 4 એટલે 8 ગુણ્યા એટલે 8, 8 દુ 16, 8 તારી 24, 8 ચોક 32। તો પ્રથમ 4 અવયવી 8, 16, 24 અને 32 થશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને અવયવી એટલે ઘડિયો લખવાનો છે, અને જો અવયવો હોય તો આપણે તમારા જે ઘડિયામાં આવતા હોય તે લખવાના છે। છઠ્ઠું જોઈ લઈએ। 6ના અવયવી 6 ગુણ્યા 1 એટલે 6 1 આ 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24, 6 પંચા 30 એ આપણે લખવાનું નહીં। 4 છે પ્રથમ એટલે 6 ચોક 24 લખીને લખવાનું। તો પ્રથમ 4 અવયવી થશે 6, 12, 18 અને 24। એટલે ત્રીજું એટલે 12ના અવયવી 12 ગુણ્યા 1, 12, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 48। તો પ્રથમ 4 અવયવી થશે 12, 24, 36 અને 48। ચોથું 16। 16ના અવયવી 16 1 16, 16 દુ 32, 16 તારી 48, 16 ચોક 64। તો પ્રથમ 4 અવયવી થશે 16, 32, 48 અને 64। નીચેની પેટર્ન મુજબ ખાલી જગ્યા સ્થાનો આકારો દોરી તેમાં સંખ્યા લખી પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7માંથી પૂછાશે। તો અહીંયા તમે જુઓ કે 200 + 300 છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 200 એટલે કે 400। તો અહીંયા જોયું છે 200 200 છે, તો અહીં કઈ ખૂટે છે કે ભાઈ અહીંયા 300 નહીં, તો આ બાજુ 300 આવશે અને આ બાજુ આવશે 400। બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ। હવે એ જ રીતે અહીંયા બીજો છે ખાલી જગ્યા +42 અને 65। 65 છે તો શું નથી અહીંયા 80 નથી, તો અહીંયા 80 છે તો અહીંયા શું આવશે? 80 આવશે। અને અહીંયા 42 નહીં તો શું આવશે? 42। ત્રીજો જોઈ લઈએ 14 +
વત્તા ખાલી જગ્યા વત્તા 20 34 અહીંયા 34 નથી અહીંયા 34 અને 20 છે તો કંઈ નહીં 14 નથી ચોથો 56 58 64 નહીં તો અહીંયા 64 આવી જશે હવે શું નીકળશે અહીંયા 98 બાકી પાંચમો છે ગુણાકારમાં 5 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 2 તો અહીંયા છે 3 છે તો અહીંયા 3 નથી અહીંયા 3 આવી જશે તો અહીંયા 3 અને 2 છે એટલે 3 અને 2 આવી ગયા તો શું ખૂટે છે 50 તો અહીંયા આવશે 50 આ ખાલી ક્રમનો બદલાય છે બાકીના બધું એવું ને એવું જ રહે છે હવે અહીંયા જુઓ કે 10 ગુણ્યા ખાલી જગ્યા 20 30 ગુણ્યા 20 તો અહીંયા 20 ને 20 તો છે અહીંયા 30 ખૂટે છે તો 30 મૂકી દો અહીંયા ગુણાકાર કરો તો એક જવાબ આવશે 30 ગુણ્યા 20 છે તો શું ખૂટે છે ભાઈ 10 અહીંયા આજે છે 10 સાતમામાં જોઈ લે 4 ગુણ્યા 5 ગુણ્યા ખાલી જગ્યા 6 ગુણ્યા 4 અહીંયા 6 નથી તો 6 આવી ગયું અહીંયા 6 છે 5 નથી તો 5 આવી આઠમો 6 ગુણ્યા 9 ગુણ્યા ખાલી જગ્યા 10 ગુણ્યા 6 તો અહીંયા 10 ખૂટે એટલે 10 તરત જ આવી ગયું 10 હવે અહીંયા 10 પણ આવી ગયા અને 6 પણ આવી શું ખૂટે છે 9 તો આ રીતે હવે પ્રશ્ન નંબર 5 ક જોઈ લઈએ સૂચના મુજબ કરો તો પહેલું છે બાજુમાં આપેલ ચોરસને 16 થી 24 સુધી સંખ્યાઓ એવી રીતે ભરો કે જે સંખ્યાનો હાર કે સ્તંભનો સરવાળો 60 થાય વિદ્યાર્થી મિત્રો 16 થી 24 સંખ્યા લેવાની છે આપણે પણ એનાથી ઉપર લેવા નહીં તો વિદ્યાર્થી મિત્રો 16 થી 24ની સંખ્યાની વચ્ચે જ કોઈ સંખ્યા થાય તો સરવાળો કેટલો થવો જોઈએ 60 બરાબર તો અહીંયા તમે જુઓ કે 17 છે ને 21 છે બરાબર આ કોષ્ટક આપણને આપેલું છે તો આ જવાબ છે તો એ 17નો સરવાળો શું કરવાનો બંનેનો સરવાળો કરવાનો જે જવાબ આવે તે 60 વડે બાદબાકી કરી નાખો એટલે શું આવશે અહીંયા આપણને જવાબ મળી જશે એટલે શું આવશે અહીંયા 22 એ જ રીતે અહીંયા 17 અને 19નો સરવાળો કરવાનો સરવાળો કરી જે જવાબ આવે એટલે 60 વડે બાદબાકી કરી નાખવાની જો લે તમને કરાવું છું 17 ને જો કરી લઈએ 17 વત્તા 19 બરાબર છે 9 ને 7 એટલે 6 વડી પડી 1 એટલે કેટલા થયા 36 થયા હવે 36માંથી આપણે 60માંથી આપણે સરવાળો કેટલો થવો જોઈએ આમ ઊભીનો 60 તો આપણે બાદબાકી કરી લેતા 36 અહીંયા આવશે 5 અહીંયા આવશે 10 10માંથી 6 જાય એટલે 4 અને 5માંથી 3 જાય તો 2 24 આવ્યા તો અહીં શું આવશે 24 આવી ગયા 24 તો આ રીતે કામ આ રીતે પણ આ રીતે કામ આ બેનો સરવાળો કરવાનો 60 વડે સરવાળો કેટલો થાય છે 60 વડે બાદબાકી જે આ બેનો સરવાળો આવ્યો તો 60 વડે બાદબાકી કરીશું આ આપણો જવાબ મળી જશે એ જ રીતે અહીંયા દાખલો નંબર 2 પર આ જ રીતે છે બાજુમાં આપેલા ચોરસને 31 થી 39 હવે કઈ સંખ્યા લેવાની છે આપણે કોની વચ્ચે લેવાની છે 31 થી 39 સુધીની સંખ્યાઓ એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 105 થાય તો હવે આ બી આ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો આ ખાનાની જગ્યા પર મને અહીં લખાઈ ગયું છે એટલે 31 અને 38 અહીં આવશે આ બોક્સની અંદર હવે તમે જોઈ શકો છો કે ભાઈ આ બેનો સરવાળો ચાલો આ બેનો સરવાળો કરીએ ચાલો કરી જોઈએ એક દાખલો 32 વત્તા 37 7 8 9 અને 6 કેટલા આવ્યા 79 ટોટલ કેટલો થાય સવા 105 તો 105માંથી આપણે 6 9 બાદ કરતા તો કેટલા દશક લેવો પડશે અહીંયા 0 અહીંયા 9 થશે 9 અહીંયા થશે 15 15માંથી 9 જાય એટલે 4 15માંથી 9 જાય એટલે શું આવશે 6 અને 9માંથી એ જાય તો 3 એટલે 36 થયા તો આપણને શું મળશે અહીંયા 36 મળશે આવી ગયો 36 તમારો જવાબ તો આ જ રીતે તમારે કરવાનું છે હવે આ બેનો તમારે સરવાળો કરી નાખવાનો સરવાળો કરી અને 105માંથી બાદ કરતા તો આ તમને જવાબ અહીંયા મળી જશે એ જ રીતે અહીંયા મળશે 32 37 અને 36 સરવાળો કરતા તો 105 તો આપણે 39 35 અને 31 સરવાળો કરતા એટલે 105 34 33 અને 38નો સરવાળો કરતા તો આપણે 105 અને આમ ઊભા પણ આપણે શું મળશે 105 સરવાળો થશે એ જ રીતે ત્રીજો બાજુમાં આપેલા ચોરસને 44 થી 52 સુધી સંખ્યાઓ એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 144 થાય તો જોઈ લઈએ આપણે પહેલું ઉદાહરણ તરીકે તો કે ભાઈ આ બેનો છે ભાઈ 50 વત્તા કરી નાખો 50 વત્તા 49 સરવાળો કરતા એટલે 9 થશે 99 કેટલો થવો જોઈએ સરવાળો 144 ઓછા કેટલા કરી નાખવાના 99 ચાલો બાદ બાકી કરીએ આપણે તો 4માંથી 9 દશક લેવું પડશે અહીંયા થશે 9 અહીંયા થશે 14 તો 14માંથી 9 જાય એટલે 5 થશે 3માંથી 9 ના જાય તો દશક લેવું પડશે એટલે 0 થશે અહીંયા થશે 13
હવે 13માંથી 9 જાય તો કેટલા વધશે 4 કેટલા થઈ ગયા 45 તો અહીં કેટલા આવશે આપણે 45 થઈ ગયા હવે 45 વત્તા 50 9 39 કરતા તો આપણે 144 જવાબ આવે છે હવે આ રીતે આ બેનો સરવાળો કરવાનો આ જવાબ મળી જશે પછી તમને આ 50 અને 46નો સરવાળો કરીએ 144માંથી બાદ કરતા તમને આ મળશે 49 વત્તા 44 કરીશું જે જવાબ આવ્યો 144માંથી બાદબાકી કરતા તો આપણને જવાબ મળી જાય છે ને વિદ્યાર્થી મિત્રો સહેલું ધ્યાનપૂર્વક તમે કરશો એટલે સહેલું જ છે હવે ચોથો બાજુમાં આપેલા ચોરસને 32 થી 31 હવે શું આવવું જોઈએ આપણે 32 થી 31 સુધીની સંખ્યાઓ એવી રીતે પડો કે તેની દરેક હારનો સ્તંભનો સરવાળો કેટલો થવો જોઈએ 81 થવો જોઈએ શું જોઈએ હવે તમે ધ્યાન આપો કે આ બે તો છે ને તો થાય નહીં તો આ બે તો થશે તો પહેલાં આ બેનો સરવાળો કરી નાખો ચાલો 31 વત્તા 26 એટલે કે 7 અને 5 57 કેટલો થવો જોઈએ 81 તો 81 ઓછા 57 કરી નાખીએ અહીંયા થશે 7 અને અહીંયા થશે 11 તો 11માંથી 7 જાય તો કેટલા થશે 4 રહેશે અને 7માંથી 5 જાય એટલે કેટલા રહેશે 2 એટલે 24 તો અહીં કેટલા આવશે 24 આવી ગયા હવે પછી આ બેનો સરવાળો કરી 81માંથી બાદ કરવાનો આ તમારો જવાબ આ બેનો સરવાળો કરી 81માં બાદ કરો એટલે આ મળી જશે આ બેનો સરવાળો કરો અને 81માં બાદ કરો તો તમને આ મળી જશે આ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 24 28 23 અને 25 આવી જાય જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ